ફાર્મા, કારણ કે આપણે જાણીએ છીએ કે ટેરિફ બાદ ઇમિડિયેટ એક રિલીફ અને માર્કેટને ટેરિફ અનાઉન્સમેન્ટના દિવસે ખાસો સપોર્ટ મળ્યો હતો. ત્યાં ફરી જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવનારા સમયમાં ફાર્મા પર પણ ટેરિફનું જલ્દી જ અનાઉન્સમેન્ટ થઈ શકે છે. અત્યાર સુધી નથી એ રીતના ટેરિફ અનાઉન્સમેન્ટ થશે, એ ટ્રમ્પના નિવેદનમાં આવ્યું છે. અને લગભગ 2 દિવસમાં તમે જુઓ, ગઈકાલની આટલી મજબૂતી ભૂલીને આજે 4.5% જબરદસ્ત પ્રોફિટ બુકિંગ ઇન્ડેક્સમાં બધા જ સ્ટોક્સ આપણને એક બતાવી રહ્યા છે. અને 2 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 2-3% નેગેટિવ રિટર્ન્સ થઈ ગયા છે ઇન્ડેક્સના, ગઈકાલની એક મજબૂતીને ભૂલીને. કઈ રીતે સેક્ટર સ્પેસિફિક તમે એક વ્યૂ રાખી રહ્યા છો? કેવું સેટઅપ છે ફાર્માનું? ઓવરઓલ અગર તમે જુઓ તો સિપ્લા છે, અગર હું મોટા સ્ટોક્સની વાત કરું તો એક સિપ્લા છે, પ્રીવિયસ સ્વિંગ લો તોડી નાખ્યો છે. પછી આપણે સન ફાર્મા જોઈએ, સન ફાર્માએ પણ પ્રીવિયસ સ્વિંગ લો તોડી નાખ્યા છે અને આ બધા વીકલી ચાર્ટ્સ પર આ બધા સ્વિંગ લોઝ નીચેની તરફ તૂટ્યા છે વિથ અ લોસ ઓફ 4 to 5%. એટલે આ મોટા સ્પાઇક છે અને મોટા સ્વિંગ્સ નીચેની તરફ તૂટ્યા છે અને બહુ બધા સ્ટોક્સ તો એવા છે જે 200 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યા છે. જે રીતે સિપ્લા છે, સિપ્લા ઇઝ ટ્રેડિંગ બિલો 200 ડેલી મૂવિંગ એવરેજ. એક આખો કન્સોલિડેશન છે, નીચેની તરફ તૂટ્યો છે. પણ there are stocks જે સારા પણ લાગી રહ્યા છે. પણ ઓવરઓલ અગર તમે જો તો આ સમયે આપણે આઈટી સ્ટોક્સ અને ફાર્મા સ્ટોક્સ થોડાક અવોઇડ કરવા ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક યા લોંગ ટર્મ આઉટલુક. આની અંદર જે આ શેકઆઉટ થઈ રહ્યું છે, એ શેકઆઉટમાં થોડુંક કમ્પ્લીટ થઈ જવા જોઈએ અને આની અંદર એક રિવર્સલ પેટર્ન અગર બને ત્યાં જઈને આપણે આની અંદર બાઇંગ કરવી. પણ આ સમયે આને અવોઇડ કરવું જોઈએ અને મને લાગે છે કે આની અંદર હજી પણ એકાદ વીક યા મીડિયમ શોર્ટ ટર્મમાં આની અંદર હજી આપણને સેલ ઓફ જોવા મળશે. એટલે આપણે વેટ એન્ડ વોચ કરવું કે નીચેમાં જ્યારે એની અંદર રિવર્સલ મળે ત્યાં બાઇંગ કરવી, કેમ કે આ ફોલિંગ નાઇફની જેવું છે. ફોલિંગ નાઇફ ક્યારે પકડાય નહીં, એટલે ના શોર્ટ સાઈડ પર ના લોંગ સાઈડ પર. એટલે આની અંદર વેટ એન્ડ વોચનું છે અને આપણે વેટ કરીને એક રિવર્સલ પેટર્નની રાહ જોવી. ડેફિનેટલી.